મહત્વના સમાચાર મળી રહ્યા છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મહારાષ્ટ્રના નિરીક્ષક બનાવાયા। નાણામંત્રી નિર્મલા સીતારમણની પણ મહારાષ્ટ્રના નિરીક્ષક તરીકે નિયુક્તિ। ભાજપ હાઈકમાન્ડ તરફથી મહારાષ્ટ્ર માટે બંને નેતાઓની નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી। બંને નિરીક્ષકોની ઉપસ્થિતિમાં 4 ડિસેમ્બરના મળશે ધારાસભ્ય દળની બેઠક। બે જેમને મહારાષ્ટ્રના નિરીક્ષક બનાવાયા નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી। આ બંનેને મહારાષ્ટ્રના નિરીક્ષક તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। 4 ડિસેમ્બરના ધારાસભ્ય દળની બેઠક મળશે બંને નિરીક્ષકોની ઉપસ્થિતિમાં। મહારાષ્ટ્રમાં જીત મેળવ્યા બાદ અનેક ચર્ચાઓએ જોર પકડેલું છે અને આ ચર્ચાઓની વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાણામંત્રી નિર્મલા સીતારમણને મહારાષ્ટ્રના નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપવામાં આવી।